જય માતાજી મિત્રો, આજની વાર્તા ચાર આનાની શીખ ઘણા સમય પહેલાંની વાત છે। ચંદરપુરનો રાજા ખૂબ જ શક્તિશાળી હતો। એની સમૃદ્ધિની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી। એના મહેલમાં દરેક પ્રકારનો વૈભવ અને આરામ હતો, પરંતુ તેમ છતાં અંદરથી તેનું મન બેચેન હતું। એણે ઘણા જ્યોતિષીઓ અને પંડિતો પાસેથી આનું કારણ શોધવાનો પ્રયત્નો કર્યા। તે ઘણા વિદ્વાનોને મળ્યો। તે કેટલાકે એને વીંટી પહેરાવી, કેટલાકે યજ્ઞ કર્યા અને કરાવ્યા, પરંતુ આમ છતાં રાજાનું દુઃખ દૂર ન થયું। એને શાંતિ ન મળી। એક દિવસ વેટ પલટો કરીને રાજા પોતાના રાજ્યની યાત્રા કરવા નીકળ્યો, એટલે કે નગર ચર્ચા કરવા નીકળ્યો। ભટકતા ફરતા તે એક ખેતરમાંથી પસાર થયો, ત્યારે એની નજર એક ખેડૂત પર પડી। ખેડૂતે ફાટેલા કપડાં પહેરી ઝાડની છાયા નીચે બેસીને ખાઈ રહ્યો હતો। ખેડૂતના કપડાં જોઈ રાજાને એને થોડા સોનાના સિક્કા આપવાની ઈચ્છા થઈ। એના જીવનમાં થોડી ખુશી આવે। રાજા ખેડૂત પાસે ગયો અને કહ્યું, હું એક મુસાફર છું અને મને આ 4 સોનાના સિક્કા તારા ખેતરમાં પડેલા મળ્યા છે, કારણ કે આ ખેતર તારું છે, જેથી તારે આ સિક્કા રાખવા જોઈએ। ખેડૂતે કહ્યું, ના શેઠજી, આ સિક્કા મારા નથી। તમે એમને એટલે કે સિક્કાને રાખી શકો છો અથવા બીજા કોઈને દાન કરી શકો છો, મને એની જરૂર નથી। રાજાને ખેડૂતની પ્રક્રિયા વિચિત્ર લાગી। તેણે કહ્યું, કોને પૈસાની જરૂર નથી? તમે લક્ષ્મીને કેવી રીતે ના કહી શકો છો? શેઠજી, હું દિવસમાં 4 આના કમાઉં છું અને આટલો ખુશીથી રહું છું। ખેડૂતે પૂછ્યું, શું તમે ફક્ત 4 આના કમાઓ છો અને આટલાથી ખુશ રહો છો? તે કેવી રીતે શક્ય છે? રાજા આશ્ચર્ય સાથે પૂછ્યું। રાજાએ ખેડૂતે જવાબ આપ્યો, સુખ એ વાત પર નિર્ભર નથી કે તમે કેટલી કમાણી કરો છો અથવા તમારી પાસે કેટલા પૈસા છે। ખુશી એ પૈસાના ઉપયોગ પર આધાર રાખે છે। જો તમે 4 આનાનું શું કરો છો તો તમે 4 આનાનું શું કરો છો? રાજાએ મજાક ઉડાવતા પૂછ્યું। ખેડૂત નકામી દલીલમાં પડવા માંગતો ન હતો। તેણે આગળ કહ્યું અને જવાબ આપ્યો, આ 4 આનામાંથી હું એક કૂવામાં ફેંકી દઉં છું, બીજાથી મારું દેવું ચૂકવું છું, ત્રીજાને ઉધાર આપું છું અને ચોથાને દાટી દઉં છું। રાજા વિચારવા લાગ્યો। તે આ જવાબ સમજી શક્યો નહીં। તે ખેડૂતને આનો અર્થ પૂછવા માંગતો હતો, પરંતુ તે કંઈ પણ કહ્યા વગર તે ત્યાંથી ચાલ્યો ગયો। રાજાએ બીજા દિવસે સભા બોલાવી અને ગઈ કાલની ઘટના આખા દરબારમાં કહી સંભળાવી। બધાએ ખેડૂતના નિવેદન પર સવાલ ઉઠાવવા લાગ્યા। દરબારીઓ પોતાની દલીલો રજૂ કરી, પણ કોઈ રાજાને સંતુષ્ટ કરી શક્યું નહીં। અંતે ખેડૂતને દરબારમાં બોલાવવાનું નક્કી થયું। ઘણી શોધખોળ પછી ખેડૂત મળી આવ્યો અને એને બીજા દિવસે સભામાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો। રાજાએ ખેડૂતને તે દિવસે એના છુપાયેલા પ્રવાસ વિશે જણાવ્યું। તે જે છુપા વેશમાં હતો તે જણાવ્યું કે હું રાજા પોતે હતો। એણે આદરપૂર્વક દરબારમાં બેસાડ્યો। હું તમારા જવાબથી પ્રભાવિત થયો છું અને તમારા 4 આનાનો હિસાબ જાણવા માંગુ છું। મને કહો, તમે જે 4 આના કમાઓ છો તે તમે કેવી રીતે ખર્ચો છો, જેનાથી તમે આટલા ખુશ અને સંતુષ્ટ રહો છો? રાજાએ પૂછ્યું। ખેડૂતે જવાબ આપ્યો, સાહેબ, જેમ મેં તમને કહ્યું હતું કે એક આનો હું કૂવામાં નાખું છું, એટલે કે હું એનો ઉપયોગ મારા પરિવારને ખવડાવવા માટે કરું છું, એટલે કે પેટનો ખાડો છે અને એ ખાડો પૂરવામાં કરું છું। હું બીજો આનો દેવું ચૂકું છું, એટલે કે હું એનો ઉપયોગ મારા વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે કરું છું, એટલે કે તેમણે મને પાળી પોષીને મોટો કર્યો છે, તેનું ઋણ ચૂકવું છું। હું ત્રીજો રૂપિયો ઉધાર આપું છું, એટલે કે હું એનો ઉપયોગ મારા બાળકોના શિક્ષણ માટે કરું છું, એટલે કે મારા છોકરાના ઉપયોગમાં વાપરું છું, જે મને આગળ જતાં કામ આવશે અને મારા ભવિષ્યનો વિચાર કરું છું। અને ચોથો દાટી દઉં છું, એટલે કે હું એ પૈસો બચાવું છું, જેથી સમય આવે ત્યારે મારે કોઈની પાસેથી માંગવું ન પડે, મારે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે। હું એનો ઉપયોગ ધાર્મિક, સામાજિક અથવા અન્ય જરૂરી હેતુઓ માટે કરી શકું। રાજા હવે ખેડૂતનો મુદ્દો સમજી ગયો। તેની સમસ્યા હલ થઈ ગઈ। તે જાણતો હતો કે જો તે ખુશ અને સંતુષ્ટ રહેવા માંગતો હોય તો તેણે પણ પોતાના કમાયેલા પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જો આપણે જોઈએ તો લોકોની આવક પહેલાં કરતાં વધી છે, પરંતુ શું આપણી ખુશી પણ તે જ પ્રમાણમાં વધી છે? ના, નથી વધી। અત્યારે ખુશી નથી વધી।
ચિંતા વધી છે, પૈસાની બાબતમાં આપણે ક્યાંક ભૂલો કરી રહ્યા છીએ. જીવનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ માટે આપણે આપણી આવક અને તેના ઉપયોગ પર ધ્યાન આપવું જોઈએ. નહીં તો લાખો રૂપિયા કમાઈએ તો પણ આપણે ખુશ અને સંતુષ્ટ રહી શકીશું નહીં. તો મિત્રો, આ હતી અમારી વાર્તા. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જય માતાજી મિત્રો.